ક્યાં વાગ્યું છે? ક્યાં વાગ્યું? અહીંયા નાક પર વાગ્યું છે. નાકમાં ફ્રેક્ચર થયું છે? ફ્રેક્ચર આવ્યું છે ને મોઢામાં અહીંયા મૂંઢ ખાય. અને કોણ હતા? કોણ ભરવાડો હતા? વિનુભાઈ કહે છે ને ગુંડા નથી વિનુભાઈ કહે છે પચાસ બરોબર ગુંડા કરતો નથી. તારા કપડા ખોલતો એમાં જો આપણે બતાવો કાનો ભરવા આવો સાક્યા અને એક ગૌતમ ભરવા આ 3-4 જણા તો નામ આવડે છે ફોટા છે આવડે. તમને એનાથી બળિયાથી માર્યા? વાયર ઘડિયા લાગેલું જે હાથમાં આવે બધી વસ્તુને મારે. બધા ભરવાડો જ હતા અમે. આખા રસ્તામાં દોડીને માર્યો અને આખા રોડ ઉપર દોડવામાં આવ્યો. રસ્તામાં તો ગુંડા તત્વો આવી 40-50 જણાનું ટોળું આવ્યું તો મારી બહુની છોકરાને બહુની ઓઢણી ખેંચી અને મારવા માંડ્યા. છોકરાને ટીચરને પાડી એવી રીતના માર્યા. બહુ માર્યા. ગાડીની ચાવી કાઢી નાખીને ગાડી ફાડી નાખીને છોકરાને કોઈ વસ્તુની વાત વગર એટલો બધો માર્યો. 10 વર્ષના છોકરાને હાથ પકડીને ઘા કરી દેવામાં આવ્યો. બૈરાઓને કપડાં પણ ફાડી નાખ્યા છે. એ લોકોનો શું હતા ઈરાદો હતો એ લોકોને અમને એમ નથી ખબર કે ધૂળેટી હતી તો એના હાથમાં કલર હોવો જોઈએ પણ એના હાથમાં લાકડી હતી, કેબલ વાયર હતા, ઢોલ હતી, આ પથ્થર મારો કર્યો. આ બધું શું હતું? હવે આ બનાવ ક્યાં બન્યો? 10 વર્ષના છોકરાને પટ્ટે પટ્ટે પણ મારવામાં આવેલો છે ને નિશાન પણ છે. આ બનાવ ક્યાં આ બન્યો? બનો પરસોત્તમ નગર બાપા સીતારામ ચોક નંદનવનના કોર્નર પર નંદનવનની ખૂણે સામે કોણ હતા? કોણ સામે ભરવાડ ભરવાડો હતા. કોઈના નામ ખબર છે? એમના નામ નથી ખબર પણ કોને અમને સામે ખબર છે? આવવામાં આવશે તો ચહેરા